અત્યારે સમગ્ર દેશમાં ચારે બાજુ રમકડાની વાત થઈ રહી છે, પણ શું તમે કામકડા વિશે સાંભળ્યું છે? નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે સમગ્ર દેશમાં ચારે બાજુ રમકડાની વાત થઈ રહી છે, પણ શું તમે કામકડા વિશે સાંભળ્યું છે? રમકડા વિશે સાંભળ્યું હોય, પણ આ કામકડા એટલે શું? વડોદરાનો એક યુવાન એક સુંદર વિચાર આપે છે કે જો ભારત કૃષિ પ્રધાન દેશ હોય તો આ દેશના બાળકોએ કેવા પ્રકારના રમકડાથી રમવું જોઈએ. આ યુવાન સૌપ્રથમ પાબલ વિજ્ઞાન આશ્રમ મહારાષ્ટ્ર અને ત્યાર પછી જર્મની અભ્યાસ કરવા જાય છે. ત્યાંથી અભ્યાસ કરીને ભારત પરત આવે છે અને અત્યારે ધરમપુરમાં એક ગ્રીન સ્ટાર્ટઅપ ચલાવે છે. આ સ્ટાર્ટઅપનું નામ છે મિટ્ટી ધન. બહુ જ મજાનો કોન્સેપ્ટ છે. આપણે સૌ જાણીએ છીએ કે જે બાળકો બાળપણમાં થોડું થોડું કામ કરે છે એને પરસેવો થાય છે અને રમતમાં એ શારીરિક રીતે વધુ જોડાય છે. એવા બાળકોનું બૌદ્ધિક કૌશલ્ય સુંદર રીતે ખીલે છે. એટલે જ તમે જુઓ કે વર્ષોથી જ્યારે 10મા અને 12માના બોર્ડના પરિણામો આવે છે ત્યારે જે ટોપ 5માં હોય છે એનું જો તમે પૃથ્થકરણ કરશો તો તમને ખ્યાલ આવશે કે કોઈ રિક્ષાવાળાના દીકરા કે દીકરી છે કે કોઈ ખેડૂત કે કોઈ શ્રમિકના દીકરા દીકરી છે, એ લોકો ટોપ કરે છે. તો એ કેમ ટોપ કરે છે? કારણ કે આ લોકો ઘરમાં કામ કરતા કરતા ભણતા હોય છે. તો શું પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને થોડા થોડા કામ કરતા કરતા ન કરી શકાય? એના માટેની મથામણ એટલે આ મિટ્ટી ધન. અત્યારે તમે સ્ક્રીન પર જે કામકડાઓ જુઓ છો એ ખરેખર તો નાના નાના એગ્રીકલ્ચરલ ટૂલ્સ છે. ખેતીમાં ખરેખર ઉપયોગમાં લઈ શકાય એવા આ સાધનો છે. વજનમાં ખૂબ હળવા છે એટલે બાળકો એને આસાનીથી રમી શકે. ખૂબ મજબૂત પણ છે એટલે ગમે તેટલા જોરથી લોકો આ વસ્તુને પછાડે છે અથવા ઉપયોગમાં લે છે તો આ તૂટતા નથી. અને ત્રીજી અને સૌથી મજાની વાત એ છે કે હિરેનભાઈએ આને કોઈ બહુ મોટું પ્રોફેશનલ યુનિટ બનાવવાને બદલે સ્થાનિક ધરમપુરના સ્થાનિક સુથારભાઈ હોય, લુહારભાઈ હોય, એમની જ મદદથી બનાવવાનું નક્કી કર્યું છે. એટલે આનાથી 5, 10, 15 લોકોને રોજગારી મળે છે. આપણો હેતુ એ છે કે બાળકો ધીમે 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 પોતાના વાડોલિયામાં, પોતે કોઈ નર્સરીમાં જઈને, કોઈની વાડીએ જઈને વૃક્ષોનું જતન કરતા થાય, બગીચામાં થોડું કામ કરતા થાય અને એના માટેના યોગ્ય સાધનો હોવા જોઈએ. તો આ એક સરસ મજાનો ગેપ હતો, એ મિટ્ટી ધન દ્વારા પૂરો થાય છે. આપ મિટ્ટી ધનની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. એમાં આ બધા જ સાધનોની ડિટેલમાં માહિતી આપેલી છે. તમે ખરીદી પણ શકો છો. તમારી આસપાસ જો કોઈ સુથારભાઈ, લુહારભાઈ હોય અને તમારે એમની પાસે બનાવરાબા હોય તો હિરેનભાઈ તો એમ પણ કહે છે કે તમે જાતે બનાવી પણ શકો. આમાં કાંઈ એના કોપીરાઇટનો પ્રશ્ન નથી. જો આ નાના લેવલે જો આવી વસ્તુ કોઈ બનાવતું હોય તો એને પણ મોકળું મેદાન મળવું જોઈએ. આ છે સર્વોદય વિચાર. આવા કામકડાઓ ભારત દેશના બાળકો રમવા જોઈએ. એનાથી એનું કોગ્નિટિવ ડેવલપમેન્ટ થશે, એની સંશોધન કરવાની વૃત્તિ વિકસશે અને એ મોબાઈલ નામના વ્યસનથી મહદઅંશે દૂર રહી શકશે. મને આશા છે આજની આ વાત આપને ગમી હશે. મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.